નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે પીજીવીસીએલ વિશે વાત કરવાના છે, કેમ કે તેનો પહેલો રાઉન્ડ છે તે બહાર પાડી દેવામાં આવેલો છે, તેના વિશે વાત કરીશું। તો જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। આ લેટર છે તે મિત્રો તારીખ 7/10/2024 એટલે કે આજે જ બહાર પાડવામાં આવેલો છે। આની અંદરની આપણે ડિટેલ પણ થોડી વાંચી લઈએ। સદર ભરતી માટે પ્રકાશિત કરવામાં આવેલ આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં નામ માત્ર આવવાથી કોઈપણ ઉમેદવાર નોકરી માટેનો હક કે દાવો કરી શકશે નહીં। ભરતી પ્રક્રિયામાં કોઈપણ તબક્કે કંપનીના પ્રવર્તમાન નિયમોનુસાર ઉમેદવારની યોગ્યતા બાબતમાં કે રજૂ કરવામાં આવેલ દસ્તાવેજોમાં કોઈપણ પ્રકારની ક્ષતિ જણાશે તો તેવા સંજોગોમાં નિમણૂક માટેનો કોઈ અધિકાર રહેશે નહીં। ત્યારબાદ આગળ તમને આપેલું છે કે એક સરખા માર્ક ધરાવતા ઉમેદવારના કિસ્સામાં ઉંમરમાં મોટા ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે। ત્યારબાદ આગળ પણ આપેલું છે કે આ લિસ્ટમાં સમાવેશ ઉમેદવારોએ તારીખ 9/10/2024 બપોરે 1 વાગ્યા સુધીમાં જે વર્તુળ કચેરી ખાતે પોલ ટેસ્ટ આપેલ હોય તે વર્તુળ કચેરીએ રૂબરૂ જઈ અને સ્થળ પસંદગી માટેનું નિયત કરેલ પત્રક ભરી અને આપવાનું રહેશે। ત્યારબાદ આગળ આપેલું છે કે જો સદર પત્રક રજૂ કરવામાં નહીં આવે તો તે ઉમેદવારની ફાળવણી આખરમાં ખાલી પડેલ જગ્યા પર કરી દેવામાં આવશે। આવું તમને આપેલું છે। ત્યારબાદ આપણે આગળ જોઈ લઈએ। સૌપ્રથમ તમને સિરિયલ નંબર આપેલો છે, ત્યારબાદ સીટ નંબર, ત્યારબાદ ડેટ ઓફ બર્થ, ત્યારબાદ કાસ્ટ આપેલી છે, ત્યારબાદ ટોટલ માર્ક આપેલા છે અને ત્યારબાદ એલોટમેન્ટ કાસ્ટ આપેલી છે। મિત્રો, આ રાઉન્ડની અંદર ટોટલ કેટલા મિત્રોનો વારો આવ્યો તે પણ એકવાર જોઈ લઈએ। તો મિત્રો, આ રાઉન્ડની અંદર ટોટલ છે તે 255 મિત્રોનો વારો આવેલો છે। લાસ્ટમાં 75 માર્ક છે તે મિત્રોનો વારો આવેલો છે। પહેલા રાઉન્ડની અંદર જ 255 લોકોનો વારો આવેલો છે, એટલે ખૂબ જ સારું કહેવાય, કેમ કે પીજીવીસીએલમાં દર વખતે આવી ભરતી થતી નથી। આ વખતે સારી એવી ભરતી થઈ છે। પહેલા રાઉન્ડની અંદર 255 લોકોનો વારો આવી ગયેલો છે અને 75 માર્ક સુધી આવી ગયેલા છે। હજુ તો તમારે બીજો રાઉન્ડ, ત્રીજો રાઉન્ડ અને કદાચ ચોથો રાઉન્ડ પણ આવશે, એટલે તેની અંદર પણ સારા એવા ભરતી કરવાના છે। 75 માર્કે આવી ગયું એટલે હજુ ઘણું બધું નીચે આવશે। એટલે જે મિત્રોનો વારો આવી ગયો છે તે કમેન્ટ કરી અને જણાવશે અને તમારા માર્ક કેટલા હતા તે પણ તમે જણાવજો। આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરી દેજો, જેથી તેમને પણ ખબર પડે કે પહેલો રાઉન્ડ છે તે બહાર પડી ગયેલો છે। તો જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને આપણા વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપમાં પણ જોડાઈ જજો। લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। ધન્યવાદ।